બધાને જય જિનેન્દ્ર. શ્રી ગિરનારજી યાત્રા પ્રવાસ આજે અમે સંપન્ન કરીને રિટર્ન મુંબઈ તરફ આવી રહ્યા છે. તો તમામ જેટલા બી યાત્રાળી અમારી સાથે હતા એમનો લાસ્ટ ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. તો જોઈએ બધાનું આ યાત્રા પ્રવાસ દરમિયાન અનુભવ કેવો રહ્યો. બોલજો કાજલબેન. આ યાત્રા દરમિયાન અમારો બહુ જ સારો અનુભવ રહ્યો અને અમે જે દાદાની યાત્રા કરી જૂનાગઢમાં ગિરનાર ઉપર એના પોઝિટિવ વાઇબ્સ અને ઉર્જા લઈને જઈએ છીએ. અને કુંજલભાઈ આવીને આવી યાત્રા કરાવતા રહ્યો. જેમ કે આ વખતે તમે ગિરનાર તીર્થ લીધું એવી રીતે તમે નવા તીર્થે લઈ જાઓ, જેથી યંગ સાથે અમને લોકોને પણ આવવાનો ચાન્સ મળે અને નવા તીર્થોની અમારી પણ યાત્રા થતી રહે. તમે મને એમની વ્યવસ્થા બહુ સારી લાગી. કુંજલભાઈને જે રીતે એમણે પોતાના પોઝિટિવ રિસ્પેક્ટ આપ્યા કે હું ક્યાં હતો ને ક્યાંથી ક્યાં આવ્યો, આ દાદાની કૃપાથી તમે બી તમારા જીવનમાં લેતા દેતા શીખો ભગવાનને. મેં 45 વર્ષમાં પહેલી વાર યાત્રા કરી ગિરનારની, પણ બહુ મજા આવી અને વ્યવસ્થા બી સારી હતી. અને કુંજલભાઈ આવી યાત્રા બીજી વાર કરાવતા રહીએ અને અમે આવશું બીજી વાર પણ. થેન્ક યુ કુંજલભાઈ, તમે નિમિત્ત હતા અમારી જાત્રાના અને અમારી જાત્રા તમારા લીધે સફળ થઈ. કુંજલભાઈ માટે બે શબ્દ બહુ ઓછા પડે કહેવા માટે, પણ જાત્રા જૂનાગઢની બહુ સરસ થઈ અમારા માટે. આ સંજયભાઈ કુંજલભાઈના બચપનના મિત્ર છે. એમના શબ્દ બહુ ઓછા છે પણ બહુ ઊંચી વાત બોલે. પ્રણામ બધાને. અમે 4-5 વર્ષથી અમે પાઠશાળા ટીચરને અમે પ્લાન કરતા હતા જવા માટે જુનાગઢ. અમે કોઈ દિવસ નહોતા ગયા પણ સક્સેસ નહોતો થતો. પણ જેવું આ કુંજલભાઈનું ડિક્લેર થયું ને તો ઓટોમેટિક બધાય સક્સેસ, બધાય છોકરાઓ કન્વિન્સ થઈ ગયા, ટીચર્સ. અને અમારું આમ ધાર્યું નહોતું ને એટલું જલ્દી પ્લાન થઈ ગયો કે એ તમારી જાત્રાના કારણે જ, નકર હજી સુધી અમે નીકળી ના શક્યા હોત. થેન્ક યુ. આપણે સ્નેહાબેન 50નું ગ્રુપ લઈને આવ્યા છે. જૈના મંગલની પાઠશાળાના પેરેન્ટ્સ અને બચ્ચાઓ 50 જણાનું ગ્રુપ લઈને આવ્યા છે આ જાત્રામાં. ખૂબ સરસ રિવ્યૂ મળી રહ્યા છે અહીંયાથી. તો આપ સૌને નમ્ર વિનંતી, સ્ટે હોલ્ડ, આગળ હજી બી રિવ્યૂ આવવામાં છે. જય જિનેન્દ્ર.